નમસ્કાર દર્શક મિત્રો, આજથી દીપોત્સવનો પ્રારંભ પ્રથમ દિન એટલે ધનતેરસ. આપ નિહાળી રહ્યા છો SDI ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે ધનતેરસ, લક્ષ્મીજીનું પૂજન કરી કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ. મોદી, અડવાણી સહિત ભાજપના અનેક નેતાઓની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ. સોમનાથ મંદિર માટે સરદાર પટેલે અપાવી જમીન અને મોદીએ ચૂકવી લીધી. રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે. જાણીતા લેખક પંકજ કાકાણીનું પુસ્તક બ્લેક મની વ્હાઇટ વોશનું વિમોચન. આજે ધનતેરસ એટલે ધન્વંતરીનું પૂજન. આજે કયા સમયે ધનની પૂજા કરવી જોઈએ, તેનું મહત્વ શું છે તે આજે જાણીએ અમારી વિશેષ મુલાકાતમાં ગુંજા નિવાસી હાલમાં અમદાવાદમાં રહેતા શાસ્ત્રી હર્ષદભાઈ જોશી પાસેથી. ધનતેરસને વૈદિક સંસ્કૃતિના અંદર ધન ત્રયોદશી નામથી પણ ઓળખાય છે. તે દિવસે ધન્વંતરી પૂજનનો પણ મહિમા રહેલો છે. વસ્તુસહ મૂળભૂત રીતે વિચારીએ તો ભારતીય સંસ્કૃતિના અંદર વિત્ત તરફ જોવાની પૂજ્યત્વની દ્રષ્ટિ સમાયેલી છે. તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને ભારત વર્ષના અંદર સમગ્ર જગ્યાએ ધન પૂજન થતું રહેલું છે. ધનની પ્રાપ્તિ માટે આપણા ઋષિઓએ અનેક સંશોધનો કરેલા છે અને તેના ઉપાયો પણ આપેલા છે. ધન ત્રયોદશી નિમિત્તે હું આપને એક ખાસ વિગત જણાવું કે કમળ કાકડીની માળા લઈ અને કમલા પ્રયોગનો જે મંત્ર છે, રીમ શ્રીમ ક્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ, એ સમગ્ર મંત્ર સંપુટ સાથે જો કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન માણસ મનીપ્સિત ધનની મનોકામના પૂર્ણ કરી શકે છે. તે સિવાય શ્રી સુક્તમનું પણ મહત્વ બતાવેલું છે. અનપગામનીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. આવી સરસ મજાની લક્ષ્મી આપણા ઘરના અંદર સ્થિર થાય તેવી ભદ્ર કલ્પના આપણા ઋષિઓએ શ્રી સુક્તમ દ્વારા પણ વ્યક્ત કરેલી છે. કમલા મેરુ પૃષ્ઠ પ્રયોગ પણ બતાવેલું છે. આની સાથે સાથે જોવા જઈએ તો ઘણા લોકો તે દિવસે લક્ષ્મી યાગ પણ કરે છે અને ધન ત્રયોદશીના નિમિત્તે તંત્ર માર્ગના અંદર પણ એક વિશેષતા રહેલી છે કમલા મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની ઉપાસનાની. જે યંત્ર દ્વારા માણસ સમગ્ર પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે છે અને તે ઐશ્વર્ય સહજતાથી સરળતાથી મળે તેના માટે યંત્ર પૂજાની એક વિશેષતા રહેલી છે. યંત્રાણામ માતૃકામ દેવી એમ કહી અને શાસ્ત્રના અંદર પણ તેનો એક આગવો મહિમા આપણા ઋષિઓએ બતાવેલો છે. આમ ટૂંકના અંદર કહીએ તો ધન ત્રયોદશી એટલે ધન્વંતરી પૂજનનો દિવસ. ધન ત્રયોદશી એટલે વિત્ત તરફ પૂજ્યત્વની દ્રષ્ટિથી જોવાનો દિવસ અને તે ધન આત્મલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, ગુણલક્ષ્મી અને વ્યવહાર ચલાવવા માટે ભારત સરકારની વિવિધ પ્રકારની લક્ષ્મી આપણા ઘરના અંદર ચિરકાલ સુધી રહે તેના માટે આપણા ઋષિઓએ જે આપેલો વિધાયક અને સુમય અને સુગમ દ્રષ્ટિકોણ જે આપણા ઋષિઓએ આપેલો છે તેના વિવિધ પ્રયોગો પણ આપણા શાસ્ત્રોના અંદર દર્શાવેલા છે. તેના ટૂંકમાં મેં તમને વર્ણન દ્વારા ધન્વંતરી પૂજનનું અને ધન ત્રયોદશીનું મહત્વ સમજાવ્યું. આ વખતે ધન ત્રયોદશીનું મુહૂર્ત આમ સાયંકાલના અંદર કરવાનું વિશેષ રહેલું છે ગોરખ સમયના અંદર. અને ગોરખ સમયની સાથે સાથે ઘણી પરંપરા પ્રમાણે ઘણા લોકો સવારે પણ કરે છે. સવારે જો ધન પૂજન કરવું હોય તો 8:30 થી 10નું મુહૂર્ત ઉત્તમ બતાવેલું છે. વિજય મુહૂર્તના અંદર 12:39ના અંદર પણ પરંપરાગત જે લોકો શ્રીયાગ દ્વારા શ્રી મહાયંત્રનું અર્ચન કરતા હોય છે તે 12:39નું પણ શુભ મુહૂર્ત બતાવેલું છે. અને તે સિવાય સાયંકાલના અંદર ગોરખ સમય જે બતાવેલો છે તે પણ ઉત્તમ છે. અને રાત્રિ સમય દરમિયાન
જેને આપણે શૂન્યકાળ કહીએ છીએ, 12 વાગ્યાનો સમય, તે પણ ઉત્તમ બતાવેલો છે. આમ જોવા જઈએ તો મુહૂર્તની સાથે સાથે માણસની શ્રદ્ધા અને વિત્ત તરફ જોવાનો પવિત્ર દ્રષ્ટિકોણ અને લક્ષ્મી એ માં છે એમ સમજી અને જો એની ઉપાસના કરવામાં આવે તો હર હંમેશ મા દીકરાનું શુભ જ કરતી હોય છે અને તેવી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય તેવી અમારા સૌની પણ શુભકામના તેની સાથે સંકળાયેલી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નર્મદા તટે લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે એકતાની શક્તિથી જોડાવાનું આ અભિયાન છે. આપણી વિવિધતામાં એકતામાં જ આ ભારતની વિશેષતા, શ્રેષ્ઠ ભારતની એકતાનું આ સ્મારક દુનિયામાં ભારતનો વૈશ્વિક પ્રભાવ ઉભો કરશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં સરદાર પટેલ જેવી બિન સાંપ્રદાયિકતાની જરૂર છે. વોટ બેંક માટેની બિન સાંપ્રદાયિકતાની નહીં. સરદાર પટેલની જન્મ જયંતિના અવસરે ગઈકાલે નર્મદા નદી ઉપરના સરદાર સરોવર ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો શિલાન્યાસ મુખ્યમંત્રીએ કર્યો હતો. ભારતના પૂર્વ નાયક વડાપ્રધાન એલ.કે. અડવાણી દેશના આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બપોરના 12:30 કલાકે મોદીએ ઐતિહાસિક પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. એલ.કે. અડવાણીએ હિન્દ કે સરદાર પુસ્તકનું વિમોચન અને રિંગટોનનો પ્રારંભ કરાવતા સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની વિશ્વની પેઢીઓ સુધી અનુભૂતિ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી થશે એમ જણાવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આ ભાગીરથ સંકલ્પ માટે અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદાના તટ પર એક નવી ઐતિહાસિક ઘટના, નવા સંકલ્પનો શિલાન્યાસ થઈ રહ્યો છે તેનું ગૌરવ કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે તેમણે સેવેલા સપનાને સાકાર કરવા સૌનો સહયોગ, સમર્થન અને માર્ગદર્શન તેમને મળ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને ભવિષ્યમાં વિકાસવાના હેતુથી મંદિરનો વહીવટ સંચાલન કરતા ટ્રસ્ટને સૌરાષ્ટ્ર સરકાર પાસેથી 99 વર્ષના ભાડે પેટે અપાવેલી જમીન પૈકી 2,50,000 ચોરસ મીટર યાની 25 હેક્ટર જમીન ગુજરાત સરકારે પાછી માંગતા ભારે વિવાદ ઉઠ્યો છે. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ટ્રસ્ટી એવા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે મુખ્યપ્રધાન મોદીનો નામોલ્લેખ કર્યા વિના એવી ઝાટકણી કાઢી છે કે સરદાર સાહેબના નામે રાજનીતિ કરવા નીકળેલા લોકોને વાસ્તવમાં સરદાર માટે કોઈ માન નથી. તેઓ તો માત્ર ને માત્ર સરદાર સાહેબનું નામ વટાવવા નીકળ્યા છે. નવા ગીર સોમનાથ જિલ્લા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસે 25 હેક્ટર જમીનની માંગણી કરતા જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિર ટ્રસ્ટના માનસ સેક્રેટરી એવા ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીને ગત 8મી નવેમ્બરે લખેલા પત્રની નકલ ગુરુવારે સિદ્ધાર્થ પટેલે પ્રેસ મીડિયાને આપી હતી. सोमनाथ ट्रस्ट को सौंप दी गई थी. अभी गुजरात सरकार के जिसके मुख्यमंत्री सरदार के नाम पे बड़ी बड़ी बातें करते हैं, उन्हीं की सरकार के कलेक्टर ने सोमनाथ ट्रस्ट को एक पत्र द्वारा सूचित किया है कि उनके पास जो सरदार साहब के समय में दी गई जमीन थी उसमें से 25 हेक्टर जगह सरकार वापस ले लेना चाहती है और उनको कहा गया है कि आप इस तरह का ठहराव करके सरकार में तुरंत भेज दीजिए और हमें जगह का पोजीशन दे दीजिए. सोमनाथ मंदिर को दी गई ये जगह जो सरदार साहब का स्वप्न था, एक जगह पे वो सरदार साहब की बात करते हैं, उनके नाम पे राजनीति करने का प्रयास करते हैं और दूसरी जगह सोमनाथ मंदिर से जगह वापस ले लेने का जो उनका प्रयास है वही दिखा रहा है कि उनकी बोलनी और करनी में बहुत ज्यादा अंतर है. જેમાં કલેક્ટર દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને જણાવ્યું હતું કે નવા જિલ્લા ગીર સોમનાથ માટે સોમનાથમાં જિલ્લા કલેક્ટર કચેરી, બહુમાળી મકાન, સ્ટોક ક્વાર્ટર, પાર્કિંગ, ગાર્ડન, જિલ્લા રમતગમત સંકુલ, ભવિષ્યમાં મહાનગરપાલિકા બને તો તે માટે કચેરી બિલ્ડિંગ, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ટાઉન હોલ તેમજ ઓફિસર્સ ક્લબ બિલ્ડિંગ બાંધવા માટે કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પરત જોઈએ છે. રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલ રાય શાહીબાગ સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદમાં એવો દાવો વ્યક્ત કર્યો છે કે આતંકવાદનો ખાત્મો માત્ર નરેન્દ્ર મોદી જ કરી શકે છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 220 બેઠકો મળશે. બાકી જયલલિતા, જગત રેડ્ડી, મમતા બેનર્જી, બીજુ પટનાયક અને અન્ય નાના પક્ષોના સહયોગથી કેન્દ્રમાં સરકાર બનાવશે જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરશે. ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે પટણામાં આતંકી હુમલા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હાફિઝે સઈદ જે લશ્કરે તોયબાનો ચીફ છે અને તેના ઇશારે ભારતમાં આતંકી હુમલાઓ થાય છે. ऐसे जगह के जो मंत्री हैं उनकी व्यवस्था जो कि सेना में लोग मरने के लिए जाते हैं
ऐसे में नीतीश कुमार को तो वास्तव में बर्खास्त कर देना चाहिए। और नरेंद्र मोदी, मेरे व्यक्तिगत कोई रिलेशन नहीं है, आप लोग शायद सोचेंगे कि कहीं भारतीय जनता पार्टी से कोई कनेक्शन तो नहीं है, लेकिन देश हित में पार्टी से बड़ा देश हित है। जो आतंकवादी गतिविधियां चल रही हैं, आए दिन आप देख रहे होंगे पाकिस्तान बॉर्डर पे, जम्मू में, साबा में हमारे सैनिक शहीद होते जा रहे हैं। ऐसी स्थिति में अभी हम लोग पिछले 29 तारीख को दिल्ली के जंतर मंतर पर 5000 लोगों के साथ कार्यक्रम किए थे, जिसमें शहीद हाफिज एक ऐसा आतंकवादी है जो मुंबई से लेकर के देश में जितनी भी घटनाएं हो रही हैं, अभी आप पटना में जो घटना हुई है, हमारे भारतीय मुसलमानों को वो मेंबर बना करके भारत में ही इतना बड़ा बड़ा आतंकवादी घटना दे रहा है। और ये भी मैं कहना चाहूंगा कि अगर भारत सरकार बोलती है तो भारत सरकार निश्चित रूप से भारतीय जनता पार्टी को मैं नहीं कह सकता, नरेंद्र मोदी की जो व्यक्तित्व है पूरे देश में एक लहर है, जिसमें 25% मुसलमान भी ये नरेंद्र मोदी के साथ हैं, जैसा कि बयान भी आप लोगों ने दिया होगा। और देश इतिहास साक्षी होगा इस बार कि नरेंद्र मोदी के आने के बाद आतंकवाद का खात्मा जरूर होगा। हमारे भारत के मुसलमान भी जानते हैं अब, जो कि बयानों भी आपने देखा होगा, लखनऊ से कई मुल्कों के बयान आए थे। तो एक बार नरेंद्र मोदी को मौका मिलना चाहिए और मिलेगा। पूर्ण बहुमत तो भारतीय जनता पार्टी को नहीं मिलेगी, क्योंकि हमारा मानना यह है कि लगभग 260 के आसपास भारतीय जनता पार्टी ले जाएगी। તેમજ સીમા પર પણ પાકિસ્તાનના સૈનિકોના સહયોગથી ભારતના જવાનો પર હુમલાઓ થાય છે। અંતમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના 54 સૈનિકોને મુક્ત કરાવવા ભારત સરકારે સખત કાર્યવાહી હાથ ધરવી જોઈએ। ભારતીય કેદો સાથે અમાનવીય असह्य पीड़ा अपाई रही है। पत्रकार परिषद दरमियान गुजरात प्रदेश अध्यक्ष पद माटे संकेत शाहनी नियुक्तिની જાહેરાત તેમણે કરી હતી। બિઝનેસ એનાલિસિસ અને આઈટી કન્સલ્ટિંગના ક્ષેત્રમાં દાયકા જૂનો અનુભવ ધરાવતા તેમજ 6 સિગ્મા ગ્રીન બેલ્ટ ધરાવતા અને સાયબર લોમાં ડિપ્લોમા ધરાવતા પંકજ કોકાણીએ આજે વિવિધ સામાજિક સમસ્યાઓ પર પોતાના પુસ્તક બ્લેક મની વ્હાઇટ વોશ દ્વારા વિચારો રજૂ કર્યા હતા। પંકજ કાકાણીના 12 વર્ષના બહોળા અનુભવના નિષ્કર્ષ પર આધારિત પુસ્તકનું વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। આ પુસ્તક 145 પાનાનું અને ₹200 જેટલી આકર્ષક કિંમતનું છે, જેમાં તેમની જાણકારીનો સમન્વય કરવામાં આવ્યો છે, જેનાથી ચોક્કસપણે વાચકોને એ જાણવા મળશે કે કઈ રીતે સામાજિક સમસ્યાઓનો સામનો કરી શકાય અને તેના ઉપાયો કરી શકાય। આ બુક લખવાની શરૂઆત મેં એટલીસ્ટ 2.5 વર્ષ પહેલાં કરી અને અમારે લખવી પડી એવું નહોતું, પણ મારી પાછળ ઇન્સ્પિરેશન હતા મારા અંકલ રાજેન્દ્ર દવે અને મારા ગુરુ મિસ્ટર JR પરાશર, જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે। અને જ્યારે આ ટ્રિવિયલ ઇશ્યુઝ જેમ કે સોશિયલ જે ઇવિલ્સ છે જેની ડિસ્કશન હું કરતો હતો એમની જોડે, દેન અલ્ટિમેટલી એ નિષ્કર્ષ હતું કે ઇફ વન થિંગ કેન બી એડ્રેસ દેટ ઇઝ બ્લેક મની, તો આ બધા ઇવિલ્સને કંટ્રોલમાં લાવી શકે। તો એની ઉપર જ વી સ્ટાર્ટેડ, બટ how to convey our thoughts. So then I thought that the best way is by books. આ પ્રસંગે પુસ્તકના લેખક પંકજ કાકાણીએ જણાવ્યું હતું કે તેઓ કઈ રીતે અંડરગ્રાઉન્ડ ઇકોનોમીને સમજવામાં ઉપયોગી થઈ શકે છે, કઈ રીતે કોઈ દેશ તમામ સમસ્યાઓને દૂર કરી શકે અને તેવી વ્યૂહ નીતિઓ દ્વારા સામાજિક સમસ્યાઓ જેમ કે અપરાધો, ભ્રષ્ટાચાર, ગરીબી, ફુગાવો, અંડરગ્રાઉન્ડ ઇકોનોમી અને બ્લેક માર્કેટિંગને દૂર કરી શકે। બ્લેક મની વ્હાઇટ વોશ સમાજમાં કેટલું ખરાબ થઈ રહ્યું છે તેના ગાણા ગાવા કરતા સમસ્યાઓનો શું ઉપાય કરી શકાય તેની જાણકારી આપે છે। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।